ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે અક્ષય તૃતીયાની ખૂબ સુંદર પાવન પવિત્ર કથા સાંભળીશું, જે ખરેખર આ દિવસે જરૂર સાંભળવી જોઈએ. આ કથા સાંભળવા માત્રથી મા લક્ષ્મીની, ભગવાન શ્રી હરિની કૃપા વરસે છે, ગરીબી દૂર થાય છે, દુઃખ દૂર થાય છે અને સુખ સમૃદ્ધિ શાંતિ મળે છે. તો આજે હું તમને અક્ષય તૃતીયાની કથા કહીશ. એક સમયે દેવર્ષિ નારદ, જે બધા જ લોકમાં ભ્રમણ કરતા હતા, દરેક દેવી કથા સાંભળતા અને ગાતા હતા, દ્વારકા પહોંચ્યા. ભગવાન કૃષ્ણને નમન કરતા દેવર્ષિ નારદ કહે છે, હે દ્વારિકાના નાથ, હે ભગવાન કૃષ્ણ, મેં ઇન્દ્રલોકથી લઈને નશ્વર મૃત્યુ લોક સુધી ઘણી કથાઓ સાંભળી છે, પરંતુ હું અક્ષય તૃતીયાના રહસ્યને સંપૂર્ણપણે સમજવા માંગુ છું. મેં સાંભળ્યું છે કે આ તિથિ પર કરવામાં આવેલા કોઈ પણ દાન ક્યારેય વ્યર્થ જતા નથી. હું આ તહેવારનું મહત્વ સાંભળવા માટે તમારી પાસે આવ્યો છું. ભગવાન કૃષ્ણએ હસીને કહ્યું, હે દેવર્ષિ નારદ, અક્ષય તૃતીયાની મહાનતા અજોડ છે. ઋષિઓ અને સંતોએ સમયાંતરે તેનો મહિમા વર્ણવ્યો છે. આજે હું તમને એક પ્રાચીન કથા કહીશ, જે અક્ષય તૃતીયા પર દાન આપવાના મહત્વ પર ભાર મૂકે છે. અક્ષય તૃતીયા પર દાન આપવાનું મહત્વ સમજાવે છે અને તેની સાથે સંકળાયેલા કાર્યોના ફળ પણ એમાં બતાવવામાં આવ્યા છે. જે કોઈ આ વાર્તા સાંભળે છે તે ગરીબીથી મુક્ત થાય છે અને સુખ સમૃદ્ધિ ધન ધાન્યથી પરિપૂર્ણ થાય છે. ઋષિ નારદજીએ કહ્યું, હે પ્રભુ, હું આ વાર્તા ધ્યાનથી સાંભળીશ અને તેનો પ્રચાર પણ કરીશ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, ઠીક છે નારદજી, હવે હું તમને વાર્તા કહું છું, ધ્યાનથી સાંભળજો. હે દેવર્ષિ, પ્રાચીન સમયમાં આર્યાવર્તના દક્ષિણપુરમાં મત્સ્યપુર નામનું એક રાજ્ય હતું. જંગલના ગામોમાં ચક્રદત્ત નામનું એક ખૂબ જ ગરીબ વેશ્ય રહેતો હતો. તેની પત્ની સુનંદા સાથે રહેતો હતો. વેશ્ય પરિવારમાં જન્મેલા હોવા છતાં ગરીબી એટલી બધી હતી કે પરિવાર પાસે યોગ્ય ખોરાક, જમવાનું કે કપડાં કે સંપત્તિ કંઈ જ ન હતું. 2 ટાઈમના ભોજનના પણ ફાંફા હતા. આખો દિવસ નાની મોટી નોકરીઓ કરતા હોવા છતાં તે પોતાના પરિવારને પેટ પૂરતું ભોજન આપી શકતા નહીં. ચક્રદત્તની પત્ની સુનંદા અત્યંત ક્રોધી અને લોભની ભરેલી. તે હંમેશા તેના પતિનો તિરસ્કાર કરતી અને ઠપકો આપતી. તે એના પતિને કહેતી, તમે નકામા કામોમાં વ્યસ્ત રહો છો. આપણી પાસે ના તો સંપત્તિ છે અને ન તો માન પાન છે. આ પરિસ્થિતિ ક્યાં સુધી ચાલ્યા કરશે? કોઈક રીતે પૈસા કમાવાની વ્યવસ્થા કરો, નહીં તો આપણે ભૂખ્યા રહીશું. સુનંદાને તેના પતિના દાન ધર્મ અથવા અન્ય કંઈ પણ સાથે કોઈ લેવા દેવા હતા નહીં. તે તો ફક્ત તેની ભૌતિક ઈચ્છાઓમાં લુપ્ત રહેતી હતી. એની ભૌતિક ઈચ્છાઓ પૂરી કરવાના વિચાર કરતી હતી. ભગવાન કૃષ્ણએ આગળ કહ્યું, એક દિવસ વિપ્રદેવ નામના એક જ્ઞાની ઋષિએ ગામમાં આવ્યા. એ જ ગામમાં આવ્યા જે એ રહેતા હતા. તેઓ ગામે ગામ ફરતા દાન અને પરોપકારનો મહત્વ ઉપદેશ આપતા, સમજાવતા. ચક્રદત્તે તે ઋષિના તેજને જોયું. ચક્રદત્ત પાસે તેમને આપવા માટે કંઈ ન હોવા છતાં તેઓ તેમની પાસે ગયા અને હાથ જોડીને ઊભા રહ્યા. પછી વિપ્રદેવ મધુર સ્વરમાં કહે છે, હે પુત્ર, તું કોણ છે? તું અહીં કેમ ઊભો છે? તારે શું દુઃખ છે? કોઈ અચકાટ વિના મને કહે. ચક્રદત્ત શાંત સ્વરમાં કહે છે, ગંભીર સ્વરમાં જવાબ આપે છે, હે મહાન ઋષિ, મારું નામ ચક્રદત્ત છે. હું એક ગરીબ વેશ્ય છું. તમારા મુખમાંથી નીકળતા દિવ્ય શબ્દ સાંભળીને મને શાંતિ વળી છે, પણ હું એટલો ગરીબ છું કે હું તમને માન આપવા માટે કંઈ પણ અર્પણ કરી શકતો નથી. આ સાંભળીને ઋષિને ખૂબ જ દયા આવી તેના પર. તેમણે પ્રેમથી કહ્યું, હે પુત્ર, દાન ફક્ત કપડાં કે ઘરેણાં સુધી મર્યાદિત નથી.
હૃદયમાંથી પ્રેમ અને ભક્તિનું દાન પણ અત્યંત પુણ્યશાળી છે. જે સાચી ભક્તિથી દાન કરે છે તેને ક્યારેય ભયનો ત્રાસ નથી હોતો, તેને ક્યારેય ભય સતાવતો નથી. શું તમે અક્ષય તૃતીયા વિશે કંઈ સાંભળ્યું છે? ચક્રદત્તે મૂંઝવણમાં કહ્યું, ઋષિ, ના, મેં તેના વિશે ક્યારેય કંઈ સાંભળ્યું નથી. કૃપા કરી મને તેનું મહત્વ સમજાવો. ઋષિએ કહ્યું, હે પુત્ર ચક્રદત્ત, સાંભળો. આજે હું તમને તે તિથિનું રહસ્ય કહીશ જેને દેવતાઓ પણ ખૂબ માન આપે છે. અક્ષય તૃતીયા એ શુભ દિવસ છે જેની દરેક ક્ષણ સ્વયં સ્પષ્ટ આત્મા શુદ્ધ અને આત્મા શુભ છે. આ દિવસ કરવામાં આવતું આ દિવસે જે કંઈ પણ દાન કરવામાં આવે છે એ ખૂબ જ શુભ જ ગણાય છે. આ દિવસે કરવામાં આવતા દાન, શુભ કાર્યો, દાન, જપ, તપ, બલિદાન અને ઉપવાસ ક્યારેય તેમના ફળમાં ઘટાડો થતો નથી. એ દાન હંમેશા એના અક્ષય રહે છે. તેથી જ તેને અક્ષય કહેવામાં આવે છે, જેનો અર્થ અક્ષય થાય છે. આ તિથિએ દેવતાઓએ મહાન કાર્યો કર્યા, યુગનો પ્રારંભ થયો અને અંતિમ અવતાર પ્રગટ થયા. આ દિવ્ય દિવસે ત્રેતાયુગની શરૂઆતનો સંકેત આપે છે, જે ન્યાય, સત્ય અને ગૌરવનો યુગ હતો. આ દિવસે ભગવાન પરશુરામનો જન્મ થયો હતો, જે અધર્મનો નાશ કરવા અને ન્યાયને પુનઃ સ્થાપિત કરવા માટે અવતરિત થયા હતા. મારા પુત્ર, આજ પરશુરામ અમર છે અને હજુ પણ તપસ્યામાં વ્યસ્ત છે. તેમના જન્મથી આ દિવસને દિવ્યતા મળી છે. અક્ષય તૃતીયાના આ શુભ દિવસે માતા ગંગા પૃથ્વી પર અવતરિત થયા હતા. ભગીરથે વર્ષો સુધી કઠોર તપસ્યા કરી અને માતા ગંગાને સ્વર્ગમાંથી પૃથ્વી પર લાવવાનું વરદાન પ્રાપ્ત થયું હતું. પછી ગંગા અવતરિત થયા, પોતાના પવિત્ર જળથી પૃથ્વીને સંચિત કરી. તેથી આ દિવસે ગંગામાં સ્નાન કરવાનું, પ્રાર્થના કરવાનું અને બીજાઓને દાન આપવાનું વિશેષ મહત્વ છે. કારણ કે પવિત્ર જળમાં સ્નાન કરવાથી બધા જ પાપો ધોવાઈ જાય છે. આ દિવસે સ્નાન અને દાન કરવાથી પેઢીઓ સુધી ચાલતા શાશ્વત પુણ્ય પ્રાપ્ત થાય છે. મહાભારત કાળ દરમિયાન પણ આ તિથિનું અજોડ મહત્વ છે. જ્યારે પાંડવો વનવાસમાં હતા ત્યારે ભગવાન સૂર્યનારાયણે દ્રૌપદીને એક અખૂટ પાત્ર ભેટમાં આપ્યું હતું, જેમાં ક્યારેય અન્ન ખૂટતું ન હતું. આ પાત્ર ફક્ત એ માન્યતા અને શ્રદ્ધા પર આધારિત હતું કે જ્યાં સુધી દાન અને સેવાની ભાવના શુદ્ધ રહે છે ત્યાં સુધી સંસાધનોની કોઈ કમી નથી. તેથી સમજો કે આજે પણ જે કોઈ ભક્તિ અને પ્રેમથી થોડું પણ દાન કરે છે તો તે અખૂટ પુણ્યને પ્રાપ્ત થાય છે. અક્ષય તૃતીયા પર ભગવાન વિષ્ણુની પૂજા કરવી એ ખાસ પુણ્યશાળી મનાય છે. આ દિવસે જો કોઈ ભગવાન શ્રી હરિનું પૂજન કરે છે અને અન્ન, વસ્ત્ર, પાણી, મીઠું, ગાય, જમીન અથવા સોનું દાન કરે છે તો વ્યક્તિને ફક્ત આ જીવનમાં જ નહીં પરંતુ અનંત જીવન માટે સુખ, સમૃદ્ધિ અને મોક્ષ પ્રાપ્ત થાય છે. આ તિથિ ફક્ત દાનનો તહેવાર નથી પણ આત્માના શુદ્ધિકરણ અને લોભ અને આસક્તિથી મુક્તિનો તહેવાર પણ છે. જે કોઈ આ દિવસે કોઈ બીજાને અન્ન દાન કરે છે તે પોતાના આગલા જીવનમાં ક્યારેય અન્ન વિના રહેશે નહીં. જે કોઈ બીજાને પાણી આપે છે, પાણીનું દાન કરે છે, જલદાન, તો તે જીવનભર શીતળતા અને સુખનો અનુભવ કરે છે. જે વ્યક્તિ કપડાનું દાન કરે છે, વસ્ત્ર દાન કરે છે, તેનું શરીર ક્યારેય દુઃખથી કંપતું નથી. અને જે વ્યક્તિ પ્રેમથી સોનું કે મીઠું જેવી ભૌતિક વસ્તુઓનું પણ દાન કરે છે તે સોના જેવો તેજસ્વી બને છે. દીકરા, દાન માટે અપાર સંપત્તિ જરૂરી નથી. દાન એ શ્રદ્ધાની કસોટી છે. તે હૃદયની ઉદારતાનો અરીસો છે. જો તમારી પાસે ફક્ત મુઠ્ઠીભર ચોખા, એક ચપટી મીઠું હોય અને તમે તેને ભક્તિથી, શ્રદ્ધાથી દાન કરો છો તો તે સૌથી મોટા યજ્ઞ જેટલું પુણ્ય ફળ આપે છે, પુણ્યશાળી ગણાય છે. અક્ષય તૃતીયા પર કરવામાં આવેલું નાનું દાન પણ શાશ્વત ફળ આપે છે. લોભ અને સંગ્રહખોરી વ્યક્તિને ગરીબ બનાવે છે, પરંતુ દાન અને પરોપકારની ભાવના દિવ્યતા પ્રદાન કરે છે. તેથી જ ઋષિ આર્ષી કહે છે કે આ દિવસે વ્યક્તિ પાસે જે કંઈ પણ સંસાધનો છે તે સદાચારના માર્ગમાં સમર્પિત કરવા જોઈએ. ઋષિ વિપ્રદેવના શબ્દોનો દરેક શબ્દ ચક્રદત્તના અંતર આત્માને હલાવી નાખતો હતો. એવું લાગતું હતું
વિપ્રદેવે દિવ્ય દ્રષ્ટિથી તેમની સામે બેઠેલા સામાન્ય ગરીબ વેશ્ય તરફ જોયું અને કોમળ સ્નેહથી ભરેલા અવાજમાં કહ્યું, પુત્ર, જો તમે આજે આ તકને હાથમાંથી જવા ન દેતા તો કોણ જાણે કેટલા જન્મો માટે તમે પુણ્યની આ અનોખી તક ગુમાવશો. જો તમારી પાસે થોડી પણ શ્રદ્ધા હોય તો જે કંઈ બચ્યું છે તે દાન કરવાની હિંમત રાખો. અક્ષય તૃતીયા પર કરવામાં આવતું દરેક દાન ફક્ત આ જીવનમાં સમૃદ્ધિ નથી લાવતું, પરંતુ આગલા જીવનના રાજયોગ, સુખ, સમૃદ્ધિ અને મુક્તિના પણ દ્વાર ખોલે છે. આ દિવસ સ્વયં ભગવાન વિષ્ણુનો દિવસ છે. જે વ્યક્તિ આ દિવસે દાન કરે છે તે વૈકુંઠના દ્વારે પહોંચે છે. વિપ્રદેવની આ સલાહ ચક્રદત્તને ખૂબ જ ગમી. તેણે સંકલ્પ કર્યો કે ભલે ગમે તેટલો ગરીબ હું કેમ ન હોઉં, તે અક્ષય તૃતીયા પર થોડું ભોજન, થોડું મીઠું કે જે કંઈ એની પાસે ઉપલબ્ધ છે તેનું દાન એ જરૂર કરશે. ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, હે દેવર્ષિ, ઋષિ પાસેથી સલાહ મેળવીને ચક્રદત્તના હૃદયમાં દાન કરવાનો પવિત્ર સંકલ્પ જાગ્યો. પરંતુ ઘરે પાછા ફર્યા પછી તેને ખ્યાલ આવ્યો કે તેમની પત્ની સુનંદા ક્યારેય ખુશ થશે નહીં, આ વાતનો એ સ્વીકાર કરશે નહીં. તેમ છતાં તેમણે પોતાના હૃદયમાં સંકલ્પ કર્યો હતો કે તેઓ અક્ષય તૃતીયા પર ચોક્કસ અન્ન કે મીઠું દાન કરશે, ભલે તેનો અર્થ સુનંદાના તિરસ્કારનો સામનો કરવો કેમ ન પડે. સુનંદા ગમે તે કેમ ન બોલે, પણ એ આ કામ જરૂર કરશે. જ્યારે સુનંદાને તેમના નિર્ણયની ખબર પડી તો તે ગુસ્સેથી બોલી, મારા સ્વામી, શું તમને તમારી ગરીબીની ખબર નથી? તમે કેટલા ગરીબ છો એ તમને ખબર છે ને? ઘરમાં પૂરતું ભોજન પણ નથી બચ્યું, છતાં તમે દાન કરવાનું વિચારી રહ્યા છો. આ કેવો ન્યાય છે? આપણે પોતે ભૂખ્યા રહી જઈએ છીએ અને તમે દાન કરવાની વાત કરો છો. મેં સાંભળ્યું છે કે સંતો અને ઋષિઓ ઉપદેશ આપે છે, પરંતુ કોઈ પોતાની ભૂખ અને તરસ સંતોષતું નથી, કોઈ વેઠી નથી શકતું. તમે તેમના શબ્દમાં ફસાઈ ગયા છો. તમને ઋષિએ ફસાવ્યા છે અને તમારા પરિવારને મુશ્કેલીમાં તમે મૂકી રહ્યા છો. તમને ખબર પણ છે તમે શું બોલી રહ્યા છો? ચક્રદત્તે શાંતિથી કહ્યું, ભાગ્યવાન, હું જાણું છું કે આપણે ગરીબ છીએ, પરંતુ અક્ષય તૃતીયાનું રહસ્ય જે મને ઋષિએ કહ્યું છે તે અત્યંત મહત્વપૂર્ણ છે. આપણને આપણા આ જીવન દરમિયાન જે કંઈ મળવાનું છે તે આપણા કર્મોનું પરિણામ હશે. જે કંઈ આપણે ભોગવી રહ્યા છીએ તે આપણા કર્મોનું પરિણામ હશે. જો આપણે આ શુભ દિવસે આપણી શ્રદ્ધા અને ક્ષમતા અનુસાર દાન કરીશું તો આપણને આપણા જીવન દરમિયાન એનું શાશ્વત એટલે કે અક્ષત ફળ મળશે. એ દાનનું અક્ષય પુણ્ય ફળ મળશે. આપણું આગલું જીવન પણ સુધરી જશે, આગલા જન્મ પણ સુધરશે. હું આ મોકો બગાડવા નથી માંગતો. આ તક મારા હાથમાંથી હું નહીં જવા દઉં. આ સાંભળીને સુનંદા તો બહુ ગુસ્સે થઈ, વધારે ને વધારે ગુસ્સે થઈને બોલી, આ નકામી વાતોથી આપણું પેટ નથી ભરવાનું. આ વાતોથી પેટ નથી ભરાતું. તમે ભૂલી જાઓ છો કે કાલ માટે કોઈ ભોજનનો દાણો પણ નથી. જો તમે દાન કરશો તો આપણે ભૂખ્યા મરી જઈશું. ચક્રદત્તે નમ્રતાથી મક્કમ થઈને કહ્યું, મેં તો સંકલ્પ લઈ લીધો છે અને હું ચોક્કસ રીતે ચોક્કસપૂર્ણ દાન કરીશ. ભલે આપણે ભૂખ સહન કરવી પડે તો ભલે કરવી પડે, પણ હું આ કાર્ય કરવાથી, પુણ્ય કરવાથી પાછળ નહીં હટું. ભગવાન શ્રી કૃષ્ણએ આગળ કહ્યું, દેવર્ષિ, જ્યારે અક્ષય તૃતીયાનો શુભ દિવસ આવ્યો ત્યારે ચક્રદત્તે સવારે સ્નાન કર્યું, ભગવાન વિષ્ણુનું સ્મરણ કર્યું અને તેની ઝૂંપડીમાં રહેલા નાના એવા ડબ્બામાં થોડું એવું અનાજ હતું. મુઠ્ઠીભર અનાજ અને થોડું મીઠું એક પોટલીમાં એણે બાંધ્યું. તે મનમાં ને મનમાં બોલી રહ્યો હતો, હે ભગવાન, મને માફ કરી દો. મારી પાસે તમને અર્પણ કરવા માટે કોઈ સમૃદ્ધ દાન નથી, પણ મારી પાસે જે કંઈ થોડું છે હું તમને ભક્તિભાવથી દાન કરવા માંગુ છું. જ્યારે સુનંદાએ જોયું કે ચક્રદત્ત ખરેખર અનાજ અને મીઠાની પોટલી લઈને દાન કરવા માટે નીકળ્યો છે ત્યારે તેનો ગુસ્સો વધુ ભડકી ઉઠ્યો. તે તો પાગલ થઈ ગઈ, પાગલની જેમ ચીસો પાડવા માંડી અને એની ચક્રદત્તની પાછળ દોડી. તમે મૂર્ખ છો? શું કરી રહ્યા છો? આપણે પોતે ભૂખ્યા રહીએ છીએ, પરંતુ ચક્રદત્તે તેની અવગણના કરી. તે કંઈ એને ગણકાર્યું નહીં અને
તેની ખરાબ પરિસ્થિતિ, લાચાર પરિસ્થિતિ હોવા છતાં તે દાનનો સંકલ્પ પૂર્ણ કરવા માટે આગળ નીકળ્યા. ગામના ચોકમાં ઘણા બધા ગરીબ લોકો, ભિખારીઓ અને નિરાધાર લોકો હાજર હતા. ચક્રદત્તે તેમને ખૂબ જ ભક્તિભાવથી ભોજન અને મીઠું અર્પણ કર્યું. તેણે હાથ જોડીને કહ્યું, હે પ્રભુ, આ શુભ દિવસે હું તમને મારી શ્રેષ્ઠ શક્તિથી આ ભોજન અને મીઠું અર્પણ કરું છું. મારી એકમાત્ર વિનંતી છે કે તમે આ નાનું દાન સ્વીકારો અને મને આશીર્વાદ આપો. બહુ બધા ભિખારીઓ અને ગરીબ લોકો ચક્રદત્તને આશીર્વાદ આપે છે. હે દાતા, તમે હંમેશા ખુશ રહો. તમને હંમેશા સુખ, શાંતિ અને સમૃદ્ધિ મળે. તે ક્ષણે ચક્રદત્તની આંખો આંસુઓથી છલકાઈ ગઈ. ભક્તિથી કંઈક આપવાના આનંદના આંસુ આવ્યા. શ્રદ્ધાથી એણે દાન કર્યું. તેનાથી એ ખુશ થઈને એની આંખમાં આંસુ આવ્યા. તેની પાસે કંઈ ન હોવા છતાં તેણે એક આનંદનો અનુભવ કર્યો. ભગવાન કૃષ્ણ આગળ કહે છે, હે દેવર્ષિ નારદ, દાન આપ્યા પછી ઘરે પાછા ફરતા ચક્રદત્તને તેના પત્નીના ક્રોધનો સામનો કરવો પડ્યો. એની પત્નીનો ક્રોધ તો કંઈક વધારે જ હતો. હવે ઉદાસ અને ગુસ્સે થયેલી સુનંદા તેના શબ્દો પર મૌન રહી, કંઈ બોલી નહીં. પહેલા તો એણે મનમાં વિચાર્યું, આની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે. મારા પતિની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે. તેની પાસે જે કંઈ થોડું ઘણું હતું એ પણ દાન કરી દીધું. હવે શું ખાઈશું? ચક્રદત્ત અને તેના પરિવારે થોડા સમય માટે ભારે મુશ્કેલીઓ સહન કરી, કારણ કે એની પાસે જે કંઈ થોડું ઘણું હતું એ પણ એને દાન કરી દીધું. પરંતુ ચક્રદત્તને કોઈ અફસોસ ન હતો. તેના હૃદયમાં એને વિશ્વાસ હતો કે અક્ષય તૃતીયા પર કરવામાં આવેલા દાન વ્યર્થ નહીં જાય. ધીમે ધીમે તેની ઉંમર ઘટવા લાગી. ધીમે ધીમે તે વૃદ્ધાવસ્થા પર આગળ નીકળ્યા. ધીમે ધીમે તે વૃદ્ધ થયો. એક દિવસ જેમ જેમ તેઓ વૃદ્ધ થયા તેમ એ બીમાર પડ્યા અને મૃત્યુ પામ્યો. ચક્રદત્તનું અવસાન થયું. આ દુનિયા છોડીને ચક્રદત્ત ચાલ્યો ગયો. ત્યારે પણ તેઓ ખૂબ ખુશ થયા કે તેમણે તેના જીવનમાં દાનના મહત્વને ઓળખી લીધું હતું, ભલે થોડા સમય માટે જ. ભગવાન શ્રી કૃષ્ણએ દેવર્ષિ નારદ તરફ જોયું અને કહ્યું, દેવર્ષિ, ચક્રદત્તના મૃત્યુ પછી ભગવાનની કૃપાથી તેઓ તેમના બીજા જન્મમાં એક શક્તિશાળી રાજા તરીકે પુનઃજન્મ્યા. તેમના ગુણો એટલા મજબૂત હતા, એટલા સારા હતા કે દેવતાઓથી પ્રેરિત થઈને તેમણે સ્વર્ણપુર નામના મહાન શહેર પર શાસન કર્યું. આ વખતે તેમનું નામ ધર્મકેતુ રાખવામાં આવ્યું. બાળપણથી જ તેમના દયા, દાન, ન્યાય, પ્રિય અને સત્યના ગુણ હતા. તેમના પિતા રાજાએ યુવાન ધર્મકેતુને રાજ્ય સોંપ્યું અને કહ્યું, પુત્ર, રાજ્ય પર ન્યાય શાસન કર. પરોપકાર, દાન અને ન્યાયના માર્ગ પર ક્યારેય તું ભટકતો નહીં. હંમેશા ન્યાય સારો કરજે. ક્યારે કોઈની જોડે કોઈ ખોટું ન થાય એ ધ્યાન રાખજે. ધર્મકેતુ પ્રજાના કલ્યાણ માટે અનેક પગલાં લે છે. પ્રજાને પોતાના પુત્રની જેમ પાલન કરે છે. તેમણે ગરીબોને અન્ન, કપડાં, પૈસા, શિક્ષણ, સંસાધનો પૂરા પાડ્યા. જે કંઈ જરૂરત હોય પ્રજાને સર્વ કાંઈ પૂરું પાડે. તેમણે દરેક પ્રસંગે ખાસ દાન કર્મોનું આયોજન પણ એ કરતા. જ્યારે વૈશાખ મહિનાના તેજસ્વી પખવાડિયામાં, જ્યારે વૈશાખ મહિનામાં અક્ષય તૃતીયાનો દિવસ આવે, અખાત્રીજ આવે, તો એ પર્વને ખૂબ જ ઉત્સાહથી મનાવતા. આમાં સમૂહ યજ્ઞ, અન્નદાન, જળદાન, મીઠું દાન અને વસ્ત્રદાનનો સમાવેશ થતો. રાજા ધર્મકેતુએ પોતે દાનનું વિતરણ કર્યું અને લોકોને અક્ષય તૃતીયાનું મહત્વ સમજાવ્યું. ભગવાન કૃષ્ણએ આગળ કહ્યું, સુનંદા, જેણે પાછલા જન્મમાં પોતાના પતિના દાનનો વિરોધ કર્યો હતો, જે સુનંદાએ, તે તેના કડવા સ્વભાવ અને લોભને કારણે તેના પછીના જન્મમાં, આગલા જન્મમાં તે ખૂબ જ ગરીબ પરિવારમાં જન્મી. આ જન્મમાં તેનું નામ અલ્પસુતા રાખવામાં આવ્યું. જેમ જેમ તે મોટી થતી ગઈ, તેની ગરીબી વધતી ગઈ. તેણે જીવનભર સંઘર્ષનો સામનો કર્યો. એક દિવસ તેનું ભાગ્ય તેને સ્વર્ણપુરની રાજધાની લઈ આવ્યું, જ્યાં રાજા ધર્મકેતુનો મહિમા ફેલાઈ રહ્યો હતો.
સંયોગવશ તે રાજમહેલમાં દાસી તરીકે નોકરી કરતી હતી. તેને ખબર ન હતી કે રાજા ધર્મકેતુ એ જ ચક્રદત્ત હતા જે તેના પાછલા જન્મના પતિ હતા. અલ્પસુતાએ હવે દિવસ રાત રાજમહેલમાં દાસી તરીકે કામ કરવું પડ્યું તેને. તે ઘણા કડક સ્થિતિનું પાલન પણ કરતી અને ઘણીવાર અપમાન સહન પણ તે કરતી. સુનંદા તેના પાછલા જન્મના કર્મના ફળ ભોગવતી હતી. સુનંદાએ દાનનો વિરોધ કર્યો હતો અને તેનું જીવન લોભ અને ક્રોધમાં વિતાવ્યું હતું. પરિણામ સ્વરૂપ તેના આગલા જન્મમાં તે જ વ્યક્તિના રાજ્યમાં ગુલામ બનવાનું ભાગ્ય ભોગવવું પડ્યું. આમ અક્ષય તૃતીયાના પુણ્યના કારણે તે ગરીબ વેશ્ય તેના આગલા જન્મમાં રાજવી વૈભવમાં જન્મ્યો. જ્યારે તેમની પત્ની તેનો વિરોધ કરવા માટે તેના લોભના સ્વભાવથી ગુલામ બની. ભગવાન કૃષ્ણએ નારદ ઋષિને કહ્યું, દેવર્ષિ નારદને કહ્યું. વાર્તાનો અંતમાં કહે છે, હે દેવર્ષિ નારદ, આ વાર્તા સત્ય દર્શાવે છે કે અક્ષય તૃતીયા પર કરવામાં આવેલા કોઈ પણ દાન પછી ભલે અન્ન હોય, મીઠું હોય, વસ્ત્ર હોય કે જળ હોય, જો ભક્તિથી કરવામાં, શ્રદ્ધાથી કરવામાં આવે તો તેનું અનંત ફળ મળે છે. ચક્રદત્તના જીવનમાં ભલે તે માત્ર મુઠ્ઠીભર અનાજ અને ચપટી મીઠું લઈને ગયો હતો, પણ તે સંપૂર્ણ એણે ભક્તિ ભાવથી સમર્પણ કર્યું હતું. તે દાન દ્વારા જ તેમને તેના આગલા જન્મમાં રાજયોગ પ્રાપ્ત થયો. બીજી બાજુ તેમની પત્નીએ દાનનો સખત વિરોધ કર્યો. લોભ અને ક્રોધથી પોતાના ધર્મ ન માનતા પરિણામ સ્વરૂપ તેને આગલા જીવનમાં દાસી બનીને ગુલામી કરવી પડી. આ વાર્તા ફક્ત એક ઉદાહરણ જ નથી. આ નિયમ દરેકને સમાન રીતે લાગુ પડે છે. જે કોઈ પોતાનું મન દાન માટે સમર્પિત કરે છે તેને શાશ્વત ફળ મળે છે. જે કોઈ દાનનો વિરોધ કરે છે અથવા તેને નિરર્થક માને છે તેને તેમના દુષ્ટ કર્મોનું પરિણામ ભોગવવું પડે છે. નારદજીએ હાથ જોડીને પ્રાર્થના કરી, હે ભગવાન, તમે અક્ષય તૃતીયા વિશે જે રહસ્ય જાહેર કર્યું છે તે અજોડ છે. હું આ વાર્તાને સમગ્ર વિશ્વમાં ફેલાવીશ જેથી વધુ લોકોને અક્ષય તૃતીયા પર દાનનું મહત્વ સમજી શકે અને દાનના લાભ મેળવી શકે. ભગવાન કૃષ્ણએ હસીને આશીર્વાદ આપ્યા, એવું જ થશે ઋષિ દેવર્ષિ નારદ. ભગવાન કૃષ્ણએ હસીને દેવર્ષિ નારદને આશીર્વાદ આપ્યા કે એવું જ થાવું હે ઋષિવર, બધા માનવ જાત તેના દૈવી ફળનો લાભ લેવાને પાત્ર બને. તો મિત્રો, મને આશા છે કે તમને આ શ્રી ભગવાન શ્રી કૃષ્ણએ તેના મુખેથી કહેલી કથા સાંભળી તમને ગમી હશે. તો મિત્રો, વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.